શું તમારો એક નાનકડો ભૂતકાળ તમારા અમેરિકામાં વસવાના અને ત્યાંના નાગરિક બનવાના વર્ષો જૂના સપનાને કાયમ માટે રોળી શકે કે શું? વર્ષ 2026માં જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર ઇતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન ઓપરેશન ચલાવી રહ્યું છે, ત્યારે દરેક ગુજરાતીના મનમાં એક જ ફાળ પડી છે કે શું મારો જૂનો ક્રિમિનલ રેકોર્ડ મને જેલ કે પછી દેશ નિકાલ તરફ દોરી જશે? મિત્રો, આજે અમે તમને એક એવા વિષય પર ઊંડી તપાસ કરવા જઈ રહ્યા છીએ જે અત્યારે અમેરિકામાં વસતા લાખો ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમુદાય માટે એક ચિંતાનો વિષય બન્યો છે. શું ક્રિમિનલ રેકોર્ડ હોવા છતાં અમેરિકાની નાગરિકતા મેળવવી શક્ય છે કે પછી આ તમારી સફરનો અંત છે? અત્યારે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા બિન નાગરિકો પર ત્રાટકી રહ્યું છે, ત્યારે આ પ્રશ્ન વધુ ગંભીર બનતો હોય તેવું લાગી રહ્યું છે. લેકન રાયલી એક્ટ જેવા કડક કાયદાઓ અને ICE એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની વધતી જતી કામગીરીને કારણે 2025માં જ હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમના પર હિંસક ગુનાઓ કે ચોરી જેવા આરોપો હતા. ગ્રીન કાર્ડ ધારકો અને વિઝા પર રહેલા લોકો માટે અત્યારે ડરનો મોટો માહોલ છે. પરંતુ કાયદો શું કહે છે તે સમજવું ખૂબ જરૂરી છે. અમેરિકન ઇમિગ્રેશન કાયદામાં ગુડ મોરલ કેરેક્ટર એટલે કે GMC સૌથી મહત્વનું પાસું છે. જ્યારે તમે નેચરલાઇઝેશન માટે ફોર્મ N400 ભરો છો, ત્યારે તમારે સાબિત કરવું પડે છે કે છેલ્લા 5 વર્ષમાં તમે એક પણ આદર્શ નાગરિક રહ્યા છો. ઓગસ્ટ 2025માં USCIS દ્વારા એક મોટી નીતિગત ફેરફાર કરવામાં આવ્યા હતા, જે મુજબ હવે અધિકારીઓ માત્ર તમારા ગુનાઓની યાદી નહીં જોતા, પરંતુ તમારા સમગ્ર પરિસ્થિતિના જે સર્વગ્રાહી સમીક્ષા પણ કરે છે, જેમને હોલિસ્ટિક રિવ્યુ કહેવામાં આવે છે. આમાં તમારા નકારાત્મક પાસાઓ જેવા કે ગુનાહિત વર્તનની સામે તમારા સકારાત્મક પાસાઓ જેમ કે સામાજિક સેવામાં તમારું યોગદાન, તમારી સ્થિતિ, નોકરી, પરિવાર પ્રત્યેની તમારી જવાબદારીઓ, શિક્ષણમાં સિદ્ધિઓ અને નિયમિત ટેક્સની ચૂકવણી જેવી બાબતોનો તોલવામાં આવે છે. જો કે કેટલાક ગુનાઓ એવા છે જેમને પરમિનન્ટ બાર એટલે કે કાયમી પ્રતિબંધની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ પર જે ખૂનનો કેસ હોય કે પછી 1990 પછીના જે કોઈ એગ્રીવેટેડ ફેલોની એટલે કે અત્યંત ગંભીર ગુનાઓ નોંધાયા હોય તો તેને ક્યારેય અમેરિકાની નાગરિકતા મળી શકતી નથી. આ ગંભીર ગુનાઓમાં બળાત્કાર, ડ્રગ્સ, ટ્રાફિકિંગ કે પછી $10,000 થી વધુની છેતરપિંડીનો સમાવેશ થાય છે. ભલે આ ગુનો દાયકાઓ જૂનો હોય, પણ તે તમારી અરજીને કાયમ માટે રદ કરાવી શકે છે. બીજી તરફ કન્ડિશનલ બાર એટલે કે શરતો પ્રતિબંધો એવા છે કે જેમાં સમય મર્યાદા હોય છે, જેમ કે નાની ચોરી, છેતરપિંડી, ડ્રગ્સનો સામાન્ય ઉપયોગ કે પછી નશામાં ગાડી ચલાવવી એટલે કે DUI ના 2 થી 3 કેસ હોય તો તમારી અરજી અટકી શકે છે. પરંતુ જો તમે સાબિત કરી શકો કે તમે હવે સુધરી ગયા છો, તમારી પાસે સારા ચરિત્રના પ્રમાણપત્રો છે અને તમે સમાજમાં યોગદાન આપી રહ્યા છો, તો તમને રાહત મળી શકે છે. સુરત, અમદાવાદ અને મહેસાણાના અસંખ્ય લોકો જેઓ H-1B વિઝા કે ગ્રીન કાર્ડ પર છે, તેમના માટે આ ખાસ જાણવા જેવું છે, કારણ કે જૂના કેસો કે પછી બિઝનેસમાં થયેલા વિવાદો પણ તમારી ફાઇલ પર અસર કરી શકે છે. નિષ્ણાંતોનું પણ એવું કહેવું છે કે જો તમારી પાસે કોઈ પણ ધરપકડનો કેસ થયો હોય કે પછી તો માહિતી છુપાવી હોય, એ સૌથી મોટો ગુનો છે. જો તમે અરજીમાં સાચી વાત નહીં જણાવો તો તમારી નાગરિકતા રદ થઈ શકે છે અને તમને ડિપોર્ટ પણ કરવામાં આવી શકે છે. અત્યારના કડક વાતાવરણમાં વકીલોની સલાહ લેવી અને તમારી બાજુ મજબૂત પુરાવા સાથે રજૂ કરવી એ પણ એકમાત્ર રસ્તો તમારી માટે હોઈ શકે. યાદ રાખો કે નાગરિકતા મળ્યા પછી તમે સુરક્ષિત છો, કારણ કે એકવાર તમે અમેરિકન નાગરિક બની જાઓ પછી જૂના ગુનાઓ બદલ
તમને દેશ નિકાલ કરવા લગભગ અશક્ય બની જાય છે।